સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ચરસની રેલમછેલ। વલસાડ અને સુરતના હજીરા દરિયા કિનારેથી 13 કરોડના ચરસના 24 પેકેટ જપ્ત કરાયા છે। વલસાડમાં સતત બીજા દિવસે ચરસનો જથ્થો મળી આવ્યો। સોમવારના પારડીના ઉદવાડા દરિયા કિનારેથી 10 પેકેટ મળ્યા બાદ મંગળવારના વલસાડના ભાગલ ગામના દરિયા કિનારેથી ચરસના 21 પેકેટ મળી આવ્યા। આ તમામ પેકેટો ઉર્દુમાં લખાણ જોવા મળ્યું હોવાથી એટીએસને જાણ કરાઈ। આ તરફ સુરતના હજીરાના દરિયા કિનારેથી પણ 1.50 કરોડની કિંમતના ચરસના 3 પેકેટ મળી આવ્યા। સુરતના સુવાલી દરિયા કિનારેથી 1 વર્ષ પહેલા પણ ચરસના પેકેટ મળી આવ્યા હતા। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી 2 દિવસમાં 18.50 કરોડનું 40 કિલો જેટલું ચરસ મળતા પોલીસ એલર્ટ થઈ ગઈ છે। દરિયાઈ માર્ગે થતી નશાના માલની હેરાફેરી દરમિયાન કોસ્ટગાર્ડની કાર્યવાહીને લીધે નશાના સોદાગરો જે પેકેટ દરિયામાં ફેંકે છે તે 6 લેયરના પેકિંગમાં હોય છે। કુરિયર્સની પોલિથીન બેગની નીચે સ્ટારબક્સ કોફીના પેકિંગ બાદ ટ્રાન્સપરન્ટ કુરિયર પેકિંગ નીચે ગુલાબી થેલી અને બાદમાં લાલ ઝીણી થેલી સહિતના 6 લેયર પેકિંગમાં કરાયા છે।